નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશનું જે પેપર લેવાયું તેનું સોલ્યુશન જોવાનું છે. સંપૂર્ણ સોલ્યુશન તમને મળશે. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા અન્ય મિત્રોને પણ ચેનલને સબસ્ક્રાઇબ કરાવજો, જેથી આવા જ વિડીયો તમને મળતા રહે. તો ચાલો શરૂ કરીએ. એમાં સેક્શન એ પહેલો પેરેગ્રાફ જે આપેલો હતો એમાં પહેલો ક્વેશ્ચન છે, વાય ડીડ કચ્છ ગો આઉટ? તો કચ્છ શેના માટે ગયો તો? ટુ ગેધર ફાયર વુડ, લાકડા ભેગા કરવા માટે. વાય ડીડ દેવયાની ફિયર અબાઉટ કચ્છ? તો દેવયાની ફિયર્ડ અબાઉટ કચ્છ બીકોઝ હી ઇઝ લોસ્ટ ઓર ડેડ. આ એનો આન્સર આવશે. નેક્સ્ટ, which city did Hollis Manel live in? તો એ આવશે ન્યુયોર્ક. અને why could they not meet each other? તો they could not meet each other because Blandford's army group had moved overseas. આ એનો આન્સર આવશે. ત્યાર પછી, what type of garbage do we find in lakes? તો everything from a diaper to worn out slippers. How is water very important? Because water is the basis of life. ત્યાર પછી, what type of clothes must not be worn when lighting crackers? તો એમાં આવશે long loose clothes or nylon clothes. It is safe if a child eat the powder of the crackers. અને why? તો no, it is not safe if a child eats the powder of the cracker because the powder is poisonous. એ ઝેરી હોય છે એટલા માટે. What is Subhangi's worry about vulture? તો she has not seen any vulture soaring in the sky for last so many months. આ આવશે. How can you say that the vulture population is on the verge of extinction? તો એનો આન્સર આવશે કે 97% of the vulture population is lost. Therefore, the vulture on the verge of extinction. શોર્ટ નોટ છે આ તો બેનને. હવે ટ્રુ ફોલ્સ. પ્રેમ ચોપરા ડઝ નોટ હાર્મ પીપલ. એ ફોલ્સ આવશે કારણ કે એને નુકસાન પહોંચાડ્યું હતું. મિસ સુલિવાન સેક્રિફાઇસ્ડ હર આઈસાઇટ ફોર હર સ્ટુડન્ટ હેલન. યસ, ટ્રુ. ધ સેમિનાર બ્રિંગ આઉટ યોર બેસ્ટ વોઝ ઓર્ગેનાઇઝડ ટુ એડવાઇઝ ધ સ્ટુડન્ટ એન્ડ ધેર પેરેન્ટ્સ. યસ, ટ્રુ. ધ પ્રોબ્લેમ ભરત ફેસીસ ઇઝ ધેટ હી રિમેમ્બર્સ વોટ એવર હી રીડ્સ. તો એ ખોટું છે કારણ કે એને યાદ જ નહોતું રહેતું. આનો મતલબ છે કે જે વાંચતો એ બધું યાદ રહેતું હતું, તો એ એનો પ્રોબ્લેમ હતો જ નહીં. હવે અહીંયા આપણને પોએમ આપેલી છે, એનો આન્સર, વેર વિલ ધ સોંગ કેરી ધ ચાઇલ્ડ્સ હાર્ટ? તો ધ સોંગ વિલ કેરી ધ ચાઇલ્ડ્સ હાર્ટ ટુ ધ વર્જ ઓફ ધ અનનોન. ત્યાર પછી, હાઉ વિલ ધ સોંગ અકમ્પની ધ ચાઇલ્ડ ઇન લોનલીનેસ? તો the song will sit by his side and whisper in his ear. How will the song protect the child when in the crowd? So the song will fence him about with aloofness. પછી, who is the elder one between the two brothers? મોટું કોણ હતું? તો એ આવશે ફેટિક કે ફટિક, જે કયો એ ફટિક અથવા ફેટિક. ત્યાર પછી, what new mischief did ફેટિક plan with his friend? તો ફેટિક્સ plan was the roll it કોને અહીંયા heavy log, roll heavy log away with the help of his friends. પછી, how did મક્ખન became an obstacle? મક્ખન sat on the log. આ એના માટે અડચણરૂપ હતો.
અને વેર ડીડ ધ હેવી લોગ લાય, તો ધ હેવી લોગ લેઇંગ ઓન ધ બેંક ઓફ ધ રિવર. ત્યાર પછી ફાઇન્ડ આઉટ સિમિલર સેન્ટેન્સ ફ્રોમ ધીસ પેરા. આઈ વિલ બીટ યુ, એનો મતલબ કે આઈ વિલ અહીંયા થ્રેશ યુ, આ બંને એક જ છે કે હું તને મારીશ. હવે અહીંયા આપણને ડેટા આપ્યો છે. પરમેનન્ટ અકાઉન્ટ નંબર એટલે પાન નંબર છે, પાન કાર્ડ આને કહેવાય છે. આ એનો નંબર છે. અહીં નેમ છે જંખન કુમાર દવે, ફાધર્સ નેમ છે વાસુદેવભાઈ દવે, અને ડેટ ઓફ બર્થ આપેલી છે. પછી અહીંયા સાઇન છે કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ, કમ્પ્યુટર ઓપરેશન. ઇન કેસ ધીસ કાર્ડ ઇઝ લોસ્ટ ફાઉન્ડ કાઇન્ડલી ઇન્ફોર્મ ઓર રિટર્ન ઓફ ટુ ધ ઇસ્યુઇંગ ઓથોરિટી. આ એના એડ્રેસ છે. તો પહેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધીસ ડેટા. તો આ જે ડેટા છે એ ધીસ ડેટા ઇઝ અ પરમેનન્ટ અકાઉન્ટ નંબર એટલે કે પાન કાર્ડ. વિચ ડિપાર્ટમેન્ટ ઇઝ ધ ડેટા કન્સર્ન્ડ વિથ. તો ઇટ ઇઝ કન્સર્ન્ડ વિથ ધ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, એટલે ઇન્કમ ટેક્સ તમે લખ્યું હશે તો ચાલશે. whose son is the owner of this card. તો the owner is the son of વાસુદેવભાઈ દવે. ત્યાર પછી how old is the owner of this card. એ 52 years. અહીંયા બર્થ ડેટ આપેલી છે, એનાથી તમારે 2026 સુધીનું ગણવાનું છે. તો એ 52 years થાય. હાઉ ઓલ્ડ એટલે અહીંયા વર્ષ લખવાનું હતું, બર્થ ડેટ નહીં. કેટલા વર્ષ થયા. હુ વિલ યુ ઇન્ફોર્મ ટુ ઇફ યુ ફાઉન્ડ ધીસ કાર્ડ. તો તમારે અહીંયા જ લખવાનું હતું કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ, આયકર ભવન, આશ્રમ રોડ, નવરંગપુરા, અહેમદાબાદ, આખું આ લખવાનું હતું. ત્યાર પછી વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ ટેમ્પલ સિચ્યુએટેડ એટ પ્રભાસ પાટણ. તો એનું મેઇન જે રીઝન હતું કે ધ ટેમ્પલ ઓફ, તો વન ઓફ ધ હોલીએસ્ટ ટેમ્પલ ઇન ધ વર્લ્ડ. આ એની સ્પેશિયલ છે, જે સ્પેશિયલ બાબત છે કે ઈ વન ઓફ ધ હોલીએસ્ટ ટેમ્પલ ઇન ધ વર્લ્ડ. હુ હેડ કર્સ્ડ ચંદ્રદેવ. તો એમાં આવશે દક્ષ પ્રજાપતિ. અહીંયા છે દક્ષ પ્રજાપતિ. હાઉ મેની વોટર બોડીઝ આર મેન્શન્ડ હિયર. અહીંયા 4 છે, એક અરેબિયન સી, એક હિરણ્યા રિવર, સરસ્વતી રિવર એન્ડ કપિલા રિવર. અહીંયા 4 છે. વિચ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઇઝ યુનિક એન્ડ સિચ્યુએટેડ હિયર. તો એ જે છે શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય. અને 5મું છે વાય ઇઝ ભાલકા તીર્થ રિવર્ડ બાય ધ ડિવોટીઝ ઓફ લોર્ડ કૃષ્ણ. તો બીકોઝ લોર્ડ કૃષ્ણ કમ્પ્લીટેડ હિઝ લીલા ધેર એન્ડ વેન્ટ ટુ હિઝ હેવનલી અબોર્ડ. આ જે છે ઈ. ત્યાર પછી એક પેરેગ્રાફ આપેલો છે વાય ડઝ મિસ્ટર લિંબાસિયા પ્રેઝ અભિષેક. because Abhishek suggested a brilliant idea that could solve the problem. Second છે why does Abhishek hesitate about his ideas. તો એનો આન્સર અહીંયા આવશે કે people call him crazy and laugh at him. બરાબર યાદ રાખજો, people will call him crazy and laugh at him. ત્યાર પછી how can one make some new innovation. how can one make some new innovation. તો એમાં આવશે by bringing out ideas and trying them practically. ideas out and try them practically. પછી 4th છે how is the government helpful to innovation. તો ગવર્મેન્ટ હેલ્પ કેવી રીતે કરશે. તો હેલ્પ ફોર હિઝ પ્રોજેક્ટ એન્ડ પ્રાઇઝીસ ઓલ્સો ફ્રોમ ધ ગવર્મેન્ટ. ત્યાર પછી આઈ ફંક્શન છે જોડકા. આઈ વોઝ લેટ બીકોઝ આવ્યું એટલે રીઝન. સી આવશે હાઉ ડીડ યુ ક્લાઇમ્બ અપ ધેટ હાઈ. તો આ ઇન્ફોર્મેશન છે, આસ્કિંગ ફોર ઇન્ફોર્મેશન.
અને ટોપ્ડ એટ અગેન કોંગ્રેચ્યુલેશન, તો એ નાઇસ સિટીઝ છે. હવે અહીંયા આન્સર ચૂઝ કરવાના. હાઉ ટુ મેક લીંબુ શરબત પ્રોસેસ, સૌથી લાંબી હોય ની પ્રોસેસ હોય મોટે ભાગે, એટલે સી આવશે. 37માં ડુ યુ નો ધ સ્પેશિયાલિટી ઓફ કરમસદ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, તો ઇટ ઇઝ ધ વિલેજ વેર સરદાર પટેલ વોઝ બોર્ન, એમાં બી આવશે. શ્રેયા, હાઉ કેન વન ગેટ અ પ્રાઇઝ ઇન એન ઇલોક્યુશન કોમ્પિટિશન, અહીંયા કન્ડિશન છે, કન્ડિશન હોય એટલે ઇફ આવે તો ઇફ વાળું પેલું વાક્ય જ છે, તો એ આવી જશે. 39માં બ્લેન્ક વિલ કમ ફોર યોર હેલ્પ શોવિંગ અલ્ટરનેટિવ્સ આઈધર મેહુલ ઓર મયુર, ધ સ્મોલ એરોઝ સ્પેસિફાઈંગ લોકેશન, તો ઓન ધ ટોપ ઓફ ધ પોલ ઇઝ એસ્ટોનિશિંગ, જગ્યા છે તો ટોપ ઓફ ધ પોલ થાંભલાની ઉપર. અભય ડાન્સ્ડ મોસ્ટ ગ્રેસફુલી શોવિંગ રિઝલ્ટ, રિઝલ્ટ હોય એટલે કાં સો હોય ને કાં ધેર ફોર હોય, તો અહીંયા ધેર ફોર છે એટલે ડી આવશે. પછી અહીંયા પેરેગ્રાફ છે, એમાં પહેલી ખાલી જગ્યામાં સ્પ્રી આવતું હતું, સેકન્ડમાં એધર આવતું હતું અને થર્ડમાં અસાઇન્ડ આવતું હતું. ત્યાર પછી નિયરેસ્ટ મિનિંગ, ઇરેક્ટ એટલે સ્ટ્રેટ થાય સીધું, રેજિસ્ટ એટલે અહીંયા વિરોધ કરવો અટકાવવું એટલે કે સ્ટોપ, હિન્ડ એટલે પાછલું એટલે કે બેક સાઈડ, પાછલા પગને હિન્ડ કહેવાય એટલે પાછળ હોઈએ. હવે અહીંયા આપણને આપ્યું છે ધ વોરિયર, તો આ પહેલી ખાલી જગ્યા છે, એમાં નાવ આગળ છે એ આપણે પાછળ લેવાનું હોય, એટલે તમે નાવનું કરી નાખો ધેન. ત્યાર પછી આવે બીજી ખાલી જગ્યા, ધ યુથ ટોલ્ડ ધેટ હી અહીંયા યુ આર છે, આર નું ઇઝ થઈને ઇઝ એટલે અહીંયા વોઝ થશે. ત્યાર પછી બટ આઈ હેવ આઈ નો મતલબ અહીંયા કોણ, તો કે એ એટલે હી, અને હી ફર્ધર બીજી વાર પણ એ પૂછે છે માટે આસ્કડ આવશે, બીજી વાર પ્રશ્ન પૂછે છે એટલે આસ્કડ આવશે. ત્યાર પછી અહીંયા પેલું જે વાક્ય છે, મંત્ર મેટ હિઝ એસ્ટ્રોલોજર ફ્રેન્ડ, he can get some advice about his problem, so that આવશે, વચ્ચે મૂકી દેવાનું છે. Dr. Joshi made a phone call, he discussed about the critical condition of his patient, એમાં એન્ડ આવશે, એ વચ્ચે મૂકી દેવાનું. He ran very fast, he could not win the race, એમાં ધો આવશે, એ પણ વચ્ચે મૂકી દેશો એટલે ચાલશે. ત્યાર પછી સોનુ એડવાઇઝ મોનુ ટુ હાઇડ, અહીંયા ટુ આવશે, હાઇડ ધેર, આ ધેર આવશે, બટ મોનુ કુડ નોટ ડુ સો એન્ડ વોઝ કોટ, કુડ આવશે, પેલામાં ટુ બીજામાં ધેર અને કુડ. ત્યાર પછી ડુ એઝ ડાયરેક્ટેડ છે, અહીંયા પેલું વાક્ય આપણને આપેલું છે, અ લેટર વોઝ રિટન બાય નીલદીપ. બીજું વાક્ય છે, હી ઇન્ફોર્મ્ડ અશોકભાઈ અબાઉટ હિઝ ન્યૂ બિઝનેસ, તો એમાં આવશે કે અશોકભાઈ વોઝ ઇન્ફોર્મ્ડ બાય હિમ અબાઉટ હિઝ ન્યૂ બિઝનેસ, એ પાછળ જોડી દેવાનું. અશોકભાઈ એડવાઇઝડ હિમ ઇન ધેટ મેટર, તો એમાં આવશે હી વોઝ એડવાઇઝડ બાય અશોકભાઈ ઇન ધેટ મેટર. આ થોડુંક અલગ હતું. ઇન્ડિયા કેરીડ આઉટ ઓપરેશન, તો ઇન્ડિયાની જગ્યાએ વી લખવાનું હતું. વી કેરીડ આઉટ ઓપરેશન સિંદૂર અગેન્સ્ટ અવર એનિમીઝ, હરની જગ્યાએ અવર, સીની જગ્યાએ અહીંયા આપણે આવશે વી શોવડ વોટ વી કુડ ડુ ઇન અવર બ્રીફ વોર, અવર એનિમી વોઝ ક્રસ્ડ એન્ડ બ્રોટ ટુ, હરની જગ્યાએ અવર નીઝ, ત્યાં અવર આવશે. હવે ધ અખંડ જ્યોતિ ટેમ્પલ સિચ્યુએટેડ, જો જગ્યાની નીચે લાઈન છે, આ બરાબર યાદ રાખજો, જગ્યાની નીચે લાઈન છે, રિમેન ઓપન 24/7, તો આમાં જગ્યા તો છે જ, પણ વેર પણ આપ્યું છે ને, વિચ, કારણ કે જો તમે આખો ક્વેશ્ચન આમાં તમે જોશો ને તો તમને રિમેન્સ ઓપન 24/7 નથી આપ્યું, જે બીમાં આપ્યું છે કે વિચ અખંડ જ્યોતિ ટેમ્પલ રિમેન્સ ઓપન 24/7, એટલે સાચો જવાબ આ આવશે. આ જે છે એ આવી શકે પણ આખે આખું નથી પૂછ્યું, એને ધ્યાન રાખજો. ઘણા બધા લોકો આ જ જવાબ આપશે, પણ સાચો જવાબ છે કે એવું કયું મંદિર છે કે જે 24 કલાક ખુલ્લું રહે, તો એ મંદિર કે જે ટોપ ઓફ ગબર હિલ,
આવેલું છે તે, એટલે બી આવશે. ઉત્પલભાઈ ઓફન સેન્ડ્સ બુક ફ્રોમ, ઉત્પલભાઈની નીચે લાઈન છે એટલે હુથી આવે એટલે ડી આવશે. ભાવનાબેન કન્સલ્ટેડ મેની ડોક્ટર્સ ટુ ફાઇન્ડ આઉટ ધ રીઝન, ટુ ફાઇન્ડ આઉટ, અહીંયા ટુ પછી જ્યારે અંડરલાઈન હોય ત્યારે વાય થી આવે એટલે વાય ડીડ ભાવનાબેન કન્સલ્ટ મેની ડોક્ટર્સ. હવે પેરેગ્રાફ છે ધ પ્રોબ્લેમ ફેસ્ડ બાય હોમમેકર, માય ફેવરિટ ફેધર્ડ ફ્રેન્ડ, સેવ ધ એન્વાયરમેન્ટ. પછી ઈમેલ છે અને પિક્ચર ડિસ્ક્રિપ્શન છે. તો પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં આપણે ઘણું બધું જોઈ શકીએ છીએ, તમે જે પણ લખ્યું હોય એમાં. પણ ધીસ પિક્ચર શોઝ અ બ્યુટીફુલ વિલેજ સીન નિયર અ રિવર. The sun is rising behind the hills in the morning. અહીંયા a cow is standing and grazing, grazing એટલે ચરવું, on the grass near the river. An elephant is drinking water from the river. Two fish are swimming in the water. Some birds are flying in the sky. There are green trees near the river. Two small houses can be seen in the village. A dog is running near the houses. The whole scene looks peaceful and natural. It is a beautiful picture. તો આવી રીતે તમે વાક્યો લખી શકો છો. Peacock sitting on the roof of the house. ઘણું બધું આમાં લખી શકાય એવું છે. તો અહીંયા આપણું પેપર પૂરું થાય છે. મિત્રો લાઈક અને શેર કરજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું.